ભરૂચના વાલિયા નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી સિંચાઈના પાણી બાબતે રજૂઆત કરાઈ। ભરૂચના વાલિયા નેત્રંગ પંથકમાં 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોના વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂત આગેવાનો દ્વારા ખાસ કરીને નાના ચેકડેમના સમારકામ, સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા અને કરજણ સિંચાઈ યોજનાના લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા નાના ચેકડેમોના સમારકામ અંગે લેવાયેલા નિર્ણય બદલ મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ વાલિયા અને નેત્રંગ તાલુકાના ખેડૂત પ્રતિનિધિઓ માન્ય સિંચાઈ મંત્રી, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને પંડવાઈ સુગર ખાતે ખેડૂતો મળવા માટે આવેલા છે અને ખેડૂતો માન્ય મંત્રીશ્રીનો આભાર માને છે, કારણ કે સુક્કો ભટ્ટ વિસ્તાર નેત્રંગ અને વાલિયા તાલુકો એને સિંચાઈ મંત્રી તરીકેની સફળ કામગીરી દરમિયાન પિંગોટ ડેમ, બલદવા ડેમ, ઘાટા ડેમ, દૌલતપુર ડેમ ને કાર્યાન્વિત કરવા માટે એમણે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને, આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને જે કામગીરી કરી અને જે પરિણામો ખેડૂતોને દેખાયા એનાથી ખેડૂતો ખૂબ આનંદ વિભોર છે।